नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 13 ધ્વનિ। હવે આપણે પ્રકરણ 11 ને 12 પૂરા કર્યા। આગામી ટેસ્ટની અંદર પ્રકરણ 11, 12, 13 ત્રણ પ્રશ્ન, ત્રણ ચેપ્ટરના પ્રશ્નો આવશે। એમાં પ્રકરણ નંબર 13 હવે એનો પ્રાથમિક ખ્યાલ ખાલી આપણે આપીશું, બરાબર છે। હવે તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની યાદી બનાવો। તમે અહીં ઊભા છો તો તમારી આજુબાજુમાં કયા ધ્વનિ, અવાજ, ધ્વનિ એટલે અવાજ તમને સાંભળવા મળે છે। તો જ્યારે તમે દરવાજો ખખડાવો છો ત્યારે એક ધ્વનિ ઉત્પન્ન થાય છે, અવાજ ઉત્પન્ન થાય છે। ડોરબેલ, જ્યારે તમે દરવાજા આગળ જઈને બટન દબાવો છો ત્યારે ઘરની અંદર એક બેલ વાગે છે, જેને આપણે ડોરબેલ કહીએ છીએ, એનો અવાજ તમને સંભળાય છે। એ પછી આપણે ત્રીજું ઉદાહરણ કે સંતાકુકડી રમતી વખતે ઉત્પન્ન થતો પગનો અવાજ, જેને આંખે પાટા બાંધ્યા હોય અને પગના અવાજના આધારે તમને પકડે છે, એ સંતાકુકડીની રમત વખતે ઉત્પન્ન થતા પગના અવાજના કારણે તમને પકડે છે। હવે એવા ઘણી બધી જગ્યાએ અવાજ ઉત્પન્ન થાય છે। કાગડો બોલવો, કોઈ પક્ષીનું બોલવું, આપણે બોલીએ છીએ, વાંસળી વાગે છે, તબલા, હાર્મોનિયમ, દરેક વાજિંત્રની મદદથી જે અવાજ ઉત્પન્ન થાય છે, તો આ એક ધ્વનિની યાદી આપણે તૈયાર કરી। કઈ કઈ જગ્યાએથી ધ્વનિ ઉત્પન્ન થાય। ધ્વનિનો મતલબ થશે અવાજ, બરાબર છે। આ અવાજ જે ઉત્પન્ન થાય છે એ અવાજની આપણે વાત કરી। હવે આપણે એ ચર્ચા કરશું કે ધ્વનિ કેવો ઉત્પન્ન થાય છે। હવે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો આપણે એની ચર્ચા કરીએ, અને તેનું પ્રસરણ કેવી રીતે થાય છે। તો શાળાનો બેલ જ્યારે ઉપયોગમાં ન લેવાય ત્યારે તેનો સ્પર્શ કરો। ઉપયોગમાં ન લેવાતો ત્યારે ચાલુ સ્કૂલે તમે સ્પર્શ કરશો, બેલ વાગી જશે તો વિદ્યાર્થી બહાર આવી જશે। એટલે જ્યારે એનો ઉપયોગ ના થતો હોય ત્યારે તમે રજાના દિવસે એનો સ્પર્શ કરો, અથવા મંદિરની અંદર જે મંદિરની અંદર ઘંટ છે એને તમે ઉપયોગ કરો। જ્યારે સ્થિર હશે ત્યારે એમાંથી કોઈ પણ પ્રકારનો ધ્વનિ ઉત્પન્ન થતો નથી, પરંતુ જ્યારે બરોબર છે એનો સ્પર્શ કરશો ત્યારે તેમાંથી એક ઉપયોગમાં ન હોય ત્યારે તેનો સ્પર્શ કરશો ત્યારે એમાંથી એક અવાજ ઉત્પન્ન થાય છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે, બરોબર છે। જે તમે કહેશો કે કંપન કરે છે, એની અંદર ધ્રુજારી જોવા મળે છે, કંપન જોવા મળે છે, અને એ કંપનના કારણે તેની અંદર અવાજ ઉત્પન્ન થાય છે। અને જ્યારે તે કંપન કરતો નથી ત્યારે અવાજ ઉત્પન્ન થતો નથી। તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એની અંદર કંપન જોવા મળે ત્યારે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે, અને કંપન કરતો બંધ થઈ જાય એટલે તરત ધ્વનિ એટલે કે અવાજ બંધ થઈ જાય છે। હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, બરાબર છે, કે જ્યારે પદાર્થ એક સ્થાન પર કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને કંપન કહે છે। કંપનની વ્યાખ્યા: જ્યારે પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને ખસેડવામાં આવે અથવા તો તે આગળ પાછળ, જેમ આપણે બેલને આમ ટપકારીએ છીએ તો આગળ પાછળ થવાના કારણે એની અંદર કંપન ઉત્પન્ન થાય છે, એટલે કે ધ્રુજારી ઉત્પન્ન થાય છે, બરાબર છે। આ કંપનની વ્યાખ્યા થઈ। જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને વધારે ખેંચવામાં આવે ત્યારે તે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટી, અને આપણે એને આમ કહો તો તમે એક ફૂટ પટ્ટી લો, એને ટેબલ ઉપર કે આમ મૂકો અને પછી આમ એક બાજુથી આમ કરો તો એની અંદર એક ધ્રુજારી ઉત્પન્ન થાય છે। શું થાય છે? ધ્રુજારી ઉત્પન્ન થાય। ધ્રુજારીની સાથે ધ્વનિ ઉત્પન્ન થાય છે। જ્યારે તેની ધ્રુજારી બંધ થાય એટલે ધ્વનિ પણ બંધ થઈ જશે। જ્યારે એ ફૂટપટ્ટી ધ્રુજારી બંધ થશે ત્યારે એનો ધ્વનિ પણ બંધ થઈ જાય છે। તો અહીંયા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થયો એની આપણે ચર્ચા કરી। ધ્રુજારીના કારણે, કંપનના કારણે, તો આ બધા કારણોસર એક ધ્વનિ ઉત્પન્ન થાય છે। આપણે ફક્ત એક ધ્વનિ શબ્દની જ સમજ અહીંયા આપી છે કે ધ્વનિ એટલે શું, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય છે। હવે એક પ્રવૃત્તિ તમને આપેલી છે મેં કે એક થાળી લેવાની છે। એક થાળી લો અને તેમાં થોડું પાણી ભરો। થાળી લો અને તેમાં થોડું પાણી ભરો। તેને એ થાળીને એક ચમચીની મદદથી, પાણી ભરેલી થાળીને ચમચીથી થાળીની કિનારી ઉપર મારો
તો અવાજ ઉત્પન્ન થશે, એની સાથે પાણીની અંદર તરંગો એટલે કે કંપનો ઉત્પન્ન થાય છે અને એ પણ એક ધ્રુજારીના કારણે કંપનો ઉત્પન્ન થાય છે અને થાળીની કિનારી પરથી આપણને એક અવાજ સંભળાય છે. બરાબર છે. બીજો મુદ્દો આપણે લઈએ. જ્યારે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે ત્યારે તેવા કિસ્સામાં કંપનો સહેલાઈથી દૃશ્યમાન હોય છે અને એ કંપનોને એટલે કે તરંગોને જે પાણી આમ હિલોળે છે ને એ કંપનો એટલે ધ્રુજારીના કારણે ઉત્પન્ન થતા કંપનોને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. હવે કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોવાથી આપણે તેને જો કંપ વિસ્તાર તરંગો નાના હોય તો આપણે એને સરળતાથી જોઈ શકતા નથી. હા, અનુભવી શકીએ છીએ. બરાબર. આમ કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. તો અહીંયા આપણી એક વ્યાખ્યા થઈ કે કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને આપણે કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. જેમ કે મેં ઉદાહરણ આપ્યું કે તમે એક થાળી લીધી, થાળીમાં પાણી ભરો અને પાણી ભર્યા પછી એને ચમચીની મદદથી થાળીની ઉપર કિનારી ઉપર મારશો તો પાણીની અંદર એક દોલનો ઉત્પન્ન થશે અને એ દોલનો જે ઉત્પન્ન થાય છે એ દોલનોના કંપનના વિસ્તારને કંપ વિસ્તાર તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એનું મેં એક કોષ્ટક બનાવ્યું છે અને એ કોષ્ટકના આધારે તમે અન્ય સાધનોના કંપનો વિશેની ચર્ચા કરી શકો છો. કોષ્ટક સંગીત વાદ્યો અને તેમના કંપન કરતા ભાગ. તો તમે સંગીત જે સાંભળો છો, હું જે બોલું છું એ અવાજ તમારા સુધી પહોંચે છે. કેવી રીતે? તો તમે અહીં ગળા ઉપર હાથ રાખશો આ રીતે અને તમે કંઈ પણ બોલો તો તરત અહીંયા તમને ધ્રુજારી જેવું ઉત્પન્ન થશે. બૂમ પાડો હેલો તો તરત અહીંયા ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને આ ધ્રુજારી એ તમારા કંપનો છે. શું છે? કંપનો છે. તો સંગીત વાદ્યો અને તેમના કંપન કરતા ભાગોના આપણે નામ અને એક કોષ્ટક બનાવ્યું છે. એમાં બીજા મેં તમને 5 થી 6 સાધનોના નામ લખ્યા છે. બીજા તમારે 5 નામ લખવાના છે. વીણા. તો વીણાની અંદર શું હોય છે? તો તમે કહેશો કે સાહેબ એની અંદર એક દોરી હોય છે અને દોરીને આ પ્રમાણે આમાં ટચ કરવામાં આવે ત્યારે એની અંદરથી કંપન ઉત્પન્ન થાય છે અને એ કંપનના કારણે વીણામાંથી એક ધ્વનિ ઉત્પન્ન થાય છે. હવે તબલા. તો તબલાની અંદર શું હોય? તબલા છે, ઢોલ છે, બરાબર છે. ઘણા બધા સાધનોનું નામ લખી શકાય. તો તબલા હોય કે ઢોલ હોય, તબલાને તમે જ્યારે હાથથી આમ ઠપકારો છો ત્યારે એમાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો એની અંદર ધ્વનિ કેમ ઉત્પન્ન થયો? તો તરત તમે કહેશો કે એની જે સપાટી છે એ ખેંચાયેલી છે અને એ સપાટી એક ચામડાની બનેલી છે. શેની બનેલી છે? ચામડાની બનેલી છે અને એ ખેંચાયેલી સપાટી ઉપર જ્યારે તમે એને ઠપકારો છો એટલે કે આ ક્રિયાને આપણે વિજ્ઞાનની ભાષાની અંદર મેમ્બ્રેન તરીકે ઓળખીએ છીએ. આ ક્રિયાને આપણે વિજ્ઞાનની ભાષામાં મેમ્બ્રેન તરીકે ઓળખીએ છીએ અને આના કારણે તબલું હોય કે ઢોલ હોય તો એની અંદર એક ધ્વનિ ઉત્પન્ન થાય છે એટલે કે એક અવાજ ઉત્પન્ન થાય છે. હવે વાંસળી. વાંસળીની અંદર શું હોય? વાંસળી. તો વાંસળીની અંદર જ્યારે તમે આમ વગાડો છો ત્યારે એની અંદર હવા છે અને હવાનો એક સ્તંભ છે, હવાનો એક પોલો નળાકાર છે, હવાનો એક પોલો ભાગ છે અને એ પોલા ભાગની અંદર જ્યારે તમે ફૂંક મારો છો ત્યારે તમારા મુખ દ્વારા મુક્ત થયેલી હવા અને અંદર રહેલી હવા બંને વચ્ચે બરાબર છે સંઘર્ષ એટલે ઘર્ષણ થાય છે અને એના કારણે એમાંથી એક કર્ણપ્રિય અવાજ ઉત્પન્ન થાય છે. હવે મંજીરા. તો મંજીરા પણ તમે વગાડ્યા હશે. મંજીરા બરાબર છે. ઢોલક, હાર્મોનિયમ, માટીના ગડાને તમે આમાં માણભટ્ટ લોકો વીંટી પહેરીને આમ ગડાને વગાડતા, જે આકૃતિઓ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એમાંથી કયા પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે એ તમારે સ્વપ્રયત્ને લખવાનો છે. બરાબર છે. હવે આની અંદરથી આપણે કેટલાક પ્રશ્નો શીખ્યા. બરાબર છે. જે પ્રશ્નો આ પ્રમાણે છે. ધ્વનિ એટલે શું? પ્રશ્ન નંબર 1 HW ની અંદર આમાંથી તમારે સ્વપ્રયત્ને પ્રશ્નો બનાવીને લખવાના છે. સ્વપ્રયત્ને પ્રશ્નો બનાવો. ધ્વનિ ઉત્પન્ન કરતા, કારણ કે પ્રશ્ન આટલી જગ્યામાં લખી શકાશે નહીં એટલે હું ખાલી પ્રશ્નો બોલું છું એ તમારે લખવાના છે.
ધ્વનિ ઉત્પન્ન થતા હોય તેવા 10 પદાર્થોના નામ લખો. ધ્વનિ ઉત્પન્ન કરતા હોય તેવા 10 પદાર્થોના નામ લખો. 10 વાજિંત્ર અથવા તો 10 વસ્તુઓની યાદી બનાવો જેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય, અને એ 10 વસ્તુઓમાં એ પણ યાદી બનાવો કે એમાં શેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે એની પણ એક યાદી બનાવો. બરાબર છે. હવે એ પછી આપણે એક પ્રશ્ન કંપન, એટલે કે આપણે ધ્રુજારીને આપણે કંપન કહીએ છીએ, અવાજને આપણે ધ્વનિ કહીએ છીએ વિજ્ઞાનની ભાષામાં. બરાબર છે. એટલે ધ્વનિ કોને કહેવાય, કંપન કોને કહેવાય, આ વ્યાખ્યાઓ પણ તમારે લખવાની છે. બીજું કે કંપ વિસ્તાર કોને કહેવાય એની એક વ્યાખ્યા તમારે લખવાની છે, અને એક આ કોષ્ટક તમારે લખવાનું છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 5 પ્રશ્નો લખવાના છે. કયા? બરાબર છે. તમારી આસપાસ સાંભળવા મળતા ધ્વનિની યાદી બનાવો. એમાં 10 નામ તમારે લખવાના. મેં 4, 5, 6 નામ લખેલા છે. 10 નામ તમારે લખવાના. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કયા માધ્યમ દ્વારા પ્રસરણ થાય છે એ તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3, કંપન કોને કહેવાય. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4, બરાબર છે, ધ્વનિ ક્યારે ઉત્પન્ન થાય ને ક્યારે ઉત્પન્ન થતો નથી તેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. પ્રશ્ન નંબર 5, બરાબર છે, કંપ વિસ્તાર કોને કહેવાય. અને પ્રશ્ન નંબર 6માં આ કોષ્ટકમાં તમારે 10 સંગીત વાદ્યોના નામ લખી શેની મદદથી અવાજ ઉત્પન્ન થાય છે, હવા દ્વારા, બરાબર છે, કે પછી દોરી દ્વારા, કે એ તમારે એના ઉદાહરણ લખવાના છે અને એના સોલ્યુશન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલાવેલા આ 5 થી 6 પ્રશ્નો તમારે સ્વચ્છ અને સારા અક્ષરે લખવાના છે, અને હોમવર્ક થયા પછી તમારે મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે. બરાબર છે. અને જો કોઈ પ્રશ્નમાં ખ્યાલ ના આવે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.